ગાંધીનગરના આજે 60મા સ્થાપના દિવસ નિમિત્તે મેયરે કેક કાપી સૌને સ્થાપના દિવસની શુભકામના પાઠવવામાં આવી હતી। એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજાયો। ગાંધીનગર બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ। આજે ગાંધીનગરના 60મા સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર શહેર વસાવત મહાસંઘ દ્વારા જીબી કોલોની ગેસ્ટ હાઉસ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર મીરાબેન પટેલ ઉપસ્થિત રહી કેક કાપી સૌને સ્થાપના દિવસની વિશેષ શુભકામના પાઠવવામાં આવી હતી। આ નિમિત્તે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુંદરતાનો સમન્વય ધરાવતું શહેર એટલે ગુણિયલ ગાંધીનગર એ થીમ હેઠળ આજે સમગ્ર કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મેયર, વાઇસ મેયર, કારોબારી ચેરમેન સહિતના લોકોએ ખૂબ શુભકામના પાઠવી હતી। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે આજે 60મા સ્થાપના દિવસ નિમિત્તે સૌ ગાંધીનગરવાસીઓને શુભકામના પાઠવવામાં આવે છે। ખાસ કરીને શહેર સ્વચ્છ, રમણીય અને સુંદર બની રહે તે માટે સૌ કોઈનો સહયોગ આવશ્યક હોવાની વાત પણ તેમણે ઉચ્ચારી હતી। હવે જોઈએ આમતક ન્યૂઝ સાથે વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો। નમસ્કાર। આજે 2 ઓગસ્ટ એટલે આપણા ગુજરાત રાજ્યનું પાટનગર એવા ગાંધીનગરનો સ્થાપના દિવસ આપણા માટે ગૌરવનો દિવસ। ગાંધીનગર એટલે જ્યાં ગુજરાતની જનતાની સુખાકારી માટે મહત્વના નિર્ણયો લેવાય છે અને લોકશાહીની ગરિમાનું ગાન થાય છે। ગાંધીનગરના નગરજનોએ અનેક પરિસ્થિતિઓને હરાવીને ગાંધીનગરની વિકાસના માર્ગ પર અગ્રેસર રાખ્યું છે। ગાંધીનગરની ઓળખ આજે વૈશ્વિક સ્તરે બની છે, ત્યારે આપણે ગાંધીનગરની ઉદ્યોગ, વેપાર, કલા, સંસ્કૃતિ, શિક્ષણ, સંસ્કાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત દરેક ક્ષેત્રે આગળ વધારીએ છીએ અને સાથે સાથે આપણે સૌએ સાથે મળીને આપણા ગાંધીનગરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું પણ બનાવવાનું છે। આવનારા સમયમાં પણ ગાંધીનગર પ્રગતિના પંથ પર આ જ રીતે આગળ વધતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નગરજનોને ફરી એકવાર ખૂબ શુભકામનાઓ પાઠવું છું। નમસ્કાર।